નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે કંઈક ને કંઈક નવી માહિતી સાથે દર વખતે મળીએ છીએ। મિત્રો, હાલ જે છે એ આપણે આ વખતે વાત કરવી છે ઉનાળુ મગફળીની। ઉનાળુ મગફળીનું જે છે જ્યાં નેરકાંઠાનો વિસ્તાર છે, તળાજા, મહુવા, શેત્રુંજી ડેમ લાગે છે, ઘણા બધા વિસ્તારની અંદર આમ તો ઉનાળુ મગફળીનું વાવેતર થાય છે। અને આ ઉનાળુ મગફળીની અંદર મિત્રો આપને બધાને ખ્યાલ છે કે ઓણ જે છે એ તડકી નથી પડી, અને તડકી ન પડે એટલે પોપટો ન બંધાય। મિત્રો, ગમે એટલા જે છે એ આપણે દવાના છંટકાવ કરીએ પણ પરિણામ જે છે એ અંતે ઝીરો આવે। શા માટે? એક તો કુદરત જે છે એ આપણી સાથે જે છે કંઈક ને કંઈક નવી કરામત જે છે કરતા રહેલા છે। ત્યારે આ ઉનાળુ મગફળીની અંદર મિત્રો આ વર્ષે ઉત્પાદન લેવું ને એ લોઢાના સણ્યા સાવવા બરાબર થશે, એવું જે છે એ આપણને હાલ લાગી રહ્યું છે। તો ખેડૂત મિત્રો, એના માટે શું કરીશું? આપણે પાસે હાથવગું સાધન શું છે? સૌથી સસ્તું અને સારું સાધન શું છે? તો મિત્રો, એ છે એમિનો એસિડ અને એ છે આપણું વરદાન। મિત્રો, આ વરદાન જે છે એ 1 એકરની અંદર 500 ml લેખે જ્યારે તમે પિયત આપો છો ત્યારે પાણી સાથે જે છે મિત્રો તમે આપી દો। અને આ આપવાથી આપણે ખ્યાલ છે કે મોટી માત્રાની અંદર એ ફૂલ બેસાડશે। ફૂલ તો બેસી ગયા છે અને ફૂલમાંથી જે છે જે સૂયો બંધાય, અને સૂયો જે છે બંધાણો એમાં જે ડોડવો બંધાય મિત્રો, એના માટે થઈ જમીન પોષી અને ભરભરી રાખે। પિયતની અંદર જે છે એ મિત્રો આપણે આપશું તો મોટી માત્રાની અંદર સૂયા બેસશે, અને જે છે એ જે ડોડવો બંધાશે એ ડોડવો જે છે એ મજબૂત અને જે છે એ સારામાં સારી રીતે આપણે વધારે બેસાડી શકશું। મિત્રો, એક છોડવે માત્ર 5 ડોડવા વધારે બેઠા તો આખા ખેતરની અંદર કેટલા બધા છોડવા હશે। આ થઈ પિયતની વાત। ઉપર પણ છંટકાવ કરવાનો છે, એક પંપમાં 30 ml નાખી અને 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરવાનો છે। મિત્રો, આ એમિનો એસિડ આપવાથી આપણને ખ્યાલ છે કે આખી જે ફોટોસિન્થેટિકની જે ક્રિયા જે છે, જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એની અંદર ઉત્તેજન મળે છે। છોડને સીધો ખોરાક એ મળવાથી છોડ એકદમ લીલો કાચ રહે છે, પાનની સાઇઝ વધે છે, પાનની જે કહેવાય કે પર્ણોની જે ટાઈટ હોય બને છે, અને આના કારણે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારે બને અને વધારે ખોરાક જે છે એ એકઠો કરી શકે। સીધો ખોરાક પર્ણ દ્વારા મળતો હોય છોડ જે છે એ તાત્કાલિક જે છે ખોરાક જે છે એ મેળવી શકે છે અને વધારે ઉત્પાદન મેળવી શકે છે। મિત્રો, ઓછા ખર્ચની અંદર બજારની અંદર મળતા કહેવામાં આવે કે અન્ય એમિનો એસિડ કરતાં અડધા ભાવે આ વરદાન જે છે એ બજારમાં મળે છે। અને જે ખેડૂત મિત્રો એ વરદાન વાપર્યું છે એ ખેડૂતોના નામ નંબર જોતા હોય તો પણ હેલ્પલાઇન નંબર છે 9231 9389। આ નંબર ઉપર મિત્રો તમે ફોન કરી અને એમની પાસેથી તમે માહિતી મેળવી શકો છો। અથવા યુટ્યુબની અંદર હજારો વિડીયો એ મિત્રો મૂક્યા છે અને એ વિડીયોમાં આ વરદાન વાપરેલા ખેડૂતોના પણ અનુભવો છે। મિત્રો, રિઝલ્ટ ના મળે તો તોડેલું ડબલું પાછું કહેવાવાળી આ તુલસી એગ્રો ઇનોવેટિવ કંપની એ તમારી સાથે છે। તમને જે છે આ ઉનાળુ સિઝનની અંદર તમે વાપર્યા પછી તમને પરિણામ ન મળે તો તોડેલું ડબલું તમે પાછું આપી શકો છો। ખેડૂત મિત્રો, તો આપ પણ જે છે એનો ઉપયોગ કરી શકો છો।